આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જર્મનીમાં મહિને 5.5 લાખ રૂપિયા કમાતો દીકરો હિરેન ગોવિંદભાઈ સોસા, એના માટેનો આ બાયોડેટા છે. ખૂબ જ સાંભળવા જેવી હકીકત છે. વેલ સેટેડ કુટુંબ છે અને ખૂબ સ્માર્ટ છોકરો છે. તો આનો બાયોડેટા પૂરેપૂરો સાંભળો અને દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે આપણે આ યુટ્યુબ ચેનલમાં એક વિડીયો બિનચૂક મૂકીએ છીએ. તો એ સાંભળો અને સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને આવા જે યુવકો છે કે યુવતીઓ છે એને યોગ્ય પાત્ર મળી રહે. આ ઓડિયો આપણે સાંભળીએ. हेलो, નમસ્કાર સર. नमस्कार. ગીર સોમનાથના કોર્ડિનેટરથી બોલું છું. શું નામ આપનું? મારું નામ ગોવિંદભાઈ છે. ગોવિંદભાઈ સોસા. હા, બોલો ગોવિંદભાઈ. હા, તમારો હમણાં સિદ્ધાર્થ એકતા ગ્રુપમાં એક ઓડિયો વિડીયો જોયો છે. હા હા આ મુકેશભાઈ સાથે વાતચીત કરતા. હા 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 બહુ સારું લાગ્યું અને બહુ સારું છે. તો મેં કીધું હાલો ને સાહેબની સાથે વાત કરું. એમ ને? હા. ના, સારું કહેવાય, સારું કહેવાય. ક્યાં આપનું રહેવાનું સાહેબ? વડોદરા જ ને? બાબરા, અમરેલી જિલ્લો. અમરેલી જરા બાબરા. હા. હમ. બરાબર છે. તો આ તમારી સાથે વાત મુકેશભાઈ કરતા હતા ને? હા 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 હા, કે ભાઈ બીજા સમાજમાં આવું ને તેવું ને એવું બધું. હમ. તો સારું લાગ્યું. મેં કીધું દીકરી પર આવું વિચારે ને પરિવાર પણ વિચારે, સારું છે. હા હા, બરાબર. હા, હું મારા દીકરા માટે દીકરી એક ગુણની તલાશમાં છું હમણાં. મારો દીકરો છે જર્મની. જર્મની છે? હા. ને ત્યાં શું કરે છે? ત્યાં જોબ કરે છે. એમ? હા, ત્યારે તો બહુ સારું છે. તો બેંક ટાઈપનું, જે બેંક જેને ફાઇનાન્સ ટાઈપનું કહેવાય ને, બેંક, એમાં નોકરી કરે છે. મહિનાનો 5.5 લાખ રૂપિયા પગાર છે એનો. મહિનાનો? હા, મહિને. સારું કહેવાય. અને બહુ સારું છે. મારે 2 દીકરા છે. એક મોટો દીકરો છે એ દિલ્હી છે અત્યારે. IIM બેંગ્લોરમાં એમને સ્ટડી કર્યું છે. 2 NIT સુરત વાળા છે. એમ? હા, તો મોટા દીકરા હવે તો જોકે મારે એને દિલ્હી એની સાથે છોકરી જે જોબ કરે છે ને નજીકમાં, હા હા એની સાથે એ મહારાષ્ટ્રના નાગપુર બાજુની દીકરી છે. હા હા મરાઠા. તો અમે હમણાં 5 મહિના પહેલા સગાઈ કરી આવ્યા છે મોટા દીકરાની. હા, તો એ તો તમે કહો ને, એમ આગળ સાહેબે વાત કરી કે આવું બીજી જ્ઞાતિમાં તો હું છે અમારા વિસ્તારમાં એમ છે કે છોકરાનું જોઈએ ભણેલી ને જે કઈ પાત્ર જોઈએ એવું પાત્ર અપેક્ષા નથી. એટલે છોકરાઓને પછી ગોતવું પડે ને. તો મારા 2 મિત્રોમાં દીકરીઓ છે MBBS ને એવું. તો બહુ આગ્રહ હતો ને મારી પણ એમાં ઈચ્છા હતી કે એકાદ દીકરી ડોક્ટર લાવીએ ઘરે. MBBS ને એ ટાઈપની દીકરીઓ હતી. પણ હવે છોકરાઓની અપેક્ષા એ કે બધું અમારું સેટિંગ ન થાય ને આમને તેમને. એટલે પછી મેં કીધું શું તો ભાઈ તમે તમારી રીતે ક્યાંક ગોતી લો એટલે અમે છૂટા થાય એવું એમ કીધા રાખતો હોય ને. તો એને એ દીકરી ગોતી. ઠીક છે, દીકરી બહુ સંસ્કારી છે ને મીડિયમ પરિવાર છે, એવું કઈ નથી સામે ફોરવર્ડ. પણ એમ કે સારું છે અત્યારે જોવામાં. અમે સગાઈ કરી આવ્યા છે સારી રીતે એની ઘરે. હા. હવે આ નાના દીકરા માટે જર્મની છે ને, એમના માટે હું દીકરીની તલાશમાં છે. તો એમને એની લાઈન વાળી ટૂંકમાં સોફ્ટવેર એન્જિનિયર કે હોય ને, IT કેવું. તો એમના માટે દીકરીની તલાશમાં છું. તો મારે જો એવું બેયનું સાથે થઈ જાય ને તો પછી એક સાથે 2 ના લગ્ન થઈ જાય તો આપણે શું છે એક સાથે પરવારી જાય ને ખર્ચા પાણીમાં રાહત ને બધું રહે ને. અને એવું છે. તો આ વિડીયોમાં જે છે એ કેટલો જૂનો છે વિડીયો? એ તો હમણાં અઠવાડિયા પહેલાનો, 2-3 દિવસ પહેલાનો છે ને. હા. તો એ દીકરીની જે વાત કરતા હતા મુકેશભાઈ, એ પરિવારનું શું સરનેમ શું છે? કઈ એમનો કોઈ બાયોડેટા મળે ખરો? મળી જાય ને, પણ એમને શું છે, એમને સરકારી ગવર્મેન્ટ જોબ વાળા જોઈએ છે અને આ સ્થાનિક હોવો જોઈએ. એની ડિમાન્ડ એ છે, બરાબર ને? ગવર્મેન્ટ જોબ હોવી જોઈએ. ટૂંકમાં એટલે ફોરેનમાં એની ઈચ્છા નથી? ના, નથી, બિલકુલ નથી. એટલે જ ને મેં પૂછી લીધું એને પછી. પણ એને એમ કીધું કે ભાઈ અમારે આ રીતની ગણતરી છે અમારી, ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો જ. બરાબર ને? એ તો એની ઈચ્છાની વાત છે. એમાં ટૂંકમાં આપણે તો આ મહિને 5.5 લાખ રૂપિયા પગાર છે. ના, એ તો બહુ સારું કહેવાય. પણ હવે આ તો દીકરી વાળાની જે ઈચ્છા હોય એ વાત કરવી પડે ને. હા, એ તો બરાબર છે. જો બહુ છે. મારે તો સામેથી ખૂબ ઘણા બધાના ફોન આવે છે.
હા ત્યાં મિત્રો સર્કલમાં બીજામાં પછી આ બધા મેં અહીંયા મારે ભગવાનભાઈ જે મેરેજ બ્યુરો નું કામ કરે ને એમાં મેં ભાગ લીધેલો. હા હા એમાં ખૂબ બધા ફોન આવે પણ હવે હું આપણે માફક ન હોય દીકરી. હા, એ તો આપણે અનુકૂળ જો ગમે ત્યાં તમે જોડાવ મેરેજ બ્યુરોમાં છે કે ગમે ત્યાં બાયોડેટા મૂકો, તમને અનુકૂળ લાગે તો જ તમારે આગળ વધવાનું હોય. આમાં ઘણા લોકો શું કહેતા ખબર, આપણે બાયોડેટા હુકમ મૂકવો, આપણે યુટ્યુબમાં હુકમ મૂકવું, પણ તમે મૂકો ને તમને અનુકૂળ લાગે તો આગળ વધજો, નહીં તો ક્યાં તમને પરણે કોઈ પરણે નથી. નહીં, એમાં શું છે હું તમને એ પણ મેં અનુભવ્યું છે. મેં એમાં ભાગ લીધો છે 2 વખત. ભગવાનભાઈ અહીંયા વેરાવળ સોમનાથ કરે છે ને. હા હા હા. તો એમાં એમાં શું છે કે ઘણા લોકો એવા નાની સોચ વાળા હોય છે કે આ લોકોને કઈ મેળ નહીં પડતો હોય કે નહીં થતું હોય. ના અત્યારે એ મુદ્દો રહ્યો ને, અત્યારે એ મુદ્દો નીકળી ગયો છે. અત્યારે દરેક વ્યક્તિ રહી ને, મેં તો જોયું નાનો માણસ મજૂર માણસ છે ને તો એ લોકો તરત જેમ કે બાયોડેટા બનાવ્યો છે, બાયોડેટા મોકલો. એટલે અત્યારે હવે તો શું છે સિસ્ટમ જ થઈ ગઈ. પેલા આ સિસ્ટમ નથી. પેલા લોકો શું કહેતા કે બાયોડેટા મેલો એટલે શું છે આપણા સમાજમાં નહીં થતું હોય, આપણે આમ નહીં થતું હોય, એવી ટીકા થતી. હવે ટીકા નથી થતી. હવે ઉલટાનું સામેથી જ પૂછે છે કોઈ પણ કે બાયોડેટા જોઈ લો એટલે શું છે તમને આને આમ જોઈએ ને તો આ વસ્તુ સાચી. શું કામ કે તમે એનો પૂરો ઇતિહાસ ને બધી વિગતો જાણવી હોય તો તમે બાયોડેટા જોવો તો જ તમને ખબર પડે ને. મોઢે તો ઘણા માણસો પેલા શું છે આપડા વડીલો હારા જ હતા, એમાં ના નહીં, પણ એ લોકો ઘણી વાર શું છે ખોટું પણ બોલતા દીકરા દીકરી કામ માટે, અને એમ કરી એકબીજાને ફીટ પણ કરી દેતા ઘણી વાર, અને એ પછી કામ ક્યારેક તૂટતા પણ ખરા. શું કામ પછી સત્ય હકીકત પાછળથી બહાર આવે એમ. હવે દીકરીની ઉંમર માં લો કે 25-26 વર્ષ 27 વર્ષ હોય અને પછી શું કે હજી તો 23 વર્ષ માંડ પૂરા થયા, એ મોઢાની વાત હોય બરાબર. પણ નહીં, અત્યારે બાયોડેટા મેલો એમાં એ ખોટું ન લખીએ કે જો એમાં સાબિત થાય. એટલે હવે છે ને આ જે સિસ્ટમ આવી છે ને ખરેખર સારી આવી છે તો એમ માનું છું બરાબર. અને સોશિયલ મીડિયા છે એના થકી મોટો એનો લાભ લેવો જોઈએ, કેમ કે અત્યારે આધુનિક યુગ છે અને તમે કેટલાક માણસોને ભલામણ કરો તમારા કોઈ રસ લેતું નથી વચ્ચે, કોઈ રસ લેતું નથી. બીજું તમારા સગાવાલા લિમિટેડ હોય, તમારા મિત્ર સર્કલ લિમિટેડ હોય, અને આ ફલક હવે થોડુંક મોટું થઈ ગયું છે. દીકરા દીકરીઓને ડિમાન્ડ વધી ગઈ છે બરાબર. ડિમાન્ડ વધી ગઈ છે તો એવું પાત્ર જો શોધવું હોય તો તમારે મોટા ફલકમાં જવું પડે એમ. જવું પડે બરાબર ને. તમે નાનામાં રહ્યો તો તમને એવું પાત્ર મળે એમ તમારી નજીકમાં. અહીંયા તો જો સાહેબ અમારા વિસ્તારમાં નજીકમાં સગા સંબંધીઓમાં એમાં દીકરીઓ છે એ લોહી પીસે રિહાણ છે. તમે અમારે અહીંયા એકાદા દીકરાનું એકાદાનું અમારે અહીંયા કરી જાઓ. અમારે એવું ખૂબ આગ્રહ થાય છે અમારા નજીકમાં પણ. પણ હવે તો દીકરાઓનું પણ આપણે એની ડિમાન્ડ શું છે મૂળ વાત આ છે. બરાબર, વાંધો એ આવે છે કે દીકરી પસંદ હોય નહીં, અથવા તો એને ભણતરમાં સેટિંગ ન હોય, એના વિચાર ભણતરનો સેટ હોય બરાબર. મેં હમણાં વાત ન કરી કે મારે 2 જગ્યાએથી MBBS ડોક્ટરો છે દીકરીઓ, એવા મને મારી ખુદની ઈચ્છા હતી કે એકાદા દીકરા માટે ડોક્ટર લાવું, કે 2 એન્જિનિયર ટાઈપના છે તો એકાદા માટે આવું લાવું પાત્ર તો બધાય. તો એમાં અહીંયા છોકરાએ કીધું કે હવે સેટિંગ નું હરખું જામે નહીં એટલે એ રહેવા દઉં તો સારું. મારે અહીંયા સ્થાનિક વાળો હતો ને એના માટે ખાસ અપેક્ષા હતી, તો એને આવું કર્યું. તો મને મહારાષ્ટ્રમાં કર્યું એમ ને એને? મહારાષ્ટ્રમાં કર્યું છે. જો કે એ બધે અમે તો સગાઈ કરી આવ્યા ત્યાં. હા તો બરાબર. હા બરાબર, એવું કઈ વાંધો નથી. પણ ટૂંકમાં આપણે એમ થાય કે આપણા વિસ્તારનું હોય તો એકાદું સારું. તો આ ભાઈ છે તો એને એની અપેક્ષા પ્રમાણનું પાત્ર જોઈએ છે. હા તો એમ જ એમને ત્યાં જર્મનીમાં PR મળી ગયા છે? નહીં, 2-2.5 વર્ષ જ થયા છે. હજી 8-2.5 વર્ષ થયા છે. જર્મની તો બહુ સારું છે, બહુ સરસ છે, બહુ સારું સાહેબ. એ તો ખાલી એને જોવા ટ્રાય કરવા માટે જ મોકલો છે કે તું પેલા જોવા ને જાતો ખરો. આપણે ક્યાં કાયમી સ્થાયી થવું છે? પરમેનન્ટ તો ક્યારે એવું હોય. પણ છતાં પણ અહીંયા ગયા પછી એને કામ વિદેશ જાય ને સાહેબ, એ પાછા આવવાનું મન ઓછું થાય છે ને. ફોરેન તો સારું છે ને, ફોરેન તો સારું છે. એટલી બધી ફેસિલિટીઓ મળે છે ને સાહેબ. પગાર મળે, પૈસો મળે છે અને ફેસિલિટી મળે છે. કોઈ ટેન્શન નથી, કોઈ મન પડે એ રીતે નોકરી આરામથી એન્જોય થી જીવીએ. સાચી વાત. બધું એટલું બહુ સરસ છે ને, એટલે એમ થાય કઈ રહીએ છતાં પણ એવું નથી કે અહીંયા કઈ કાયમી થઈ જવું. કાયમી રહેવું, પણ નોકરી તો ત્યાં છે તો એની ભણતર વાળી છોકરી મળે ને સાહેબ, તો ત્યાં એને સાથે જોબ કરીએ કે ખાલી રોટલા કરવા લઈ જાય કે રસોઈ કરવા પૂરતું લઈ જાય તો એ દીકરી પર કંટાળે. અને છોકરાઓને પાછું ભણતર વાળી દીકરી છે તો ભણતર વાળી લેવા જાય તો એને નોકરી કરવા દેવી પડે. બરાબર, બિલકુલ. એટલે અમારી તો અપેક્ષા એવી છે કે એને IT કે સોફ્ટવેર એન્જિનિયર ટાઈપની દીકરી હોય ને. આમાં તમે ઓડિયામાં કે બીટેક એવું મેં સાંભળ્યું કે બીટેક ચાલો વાત કરીએ
અને છોકરા મારા છે ને હીરો જેવા છોકરાઓ છે બે. હા સવાલ એમાં કોઈ કમી નથી. એટલે એ પણ એમ કે ઘણી વખત તો હું આપણે ફાધર સાથે ફ્રેમ સર્કલ જેવું હોય તો એમ કે આપણામાં કઈ ઘટે છે તો આપણે ગમે હલાવી લઉં. હા નહીં હલાવવાનું જ નહીં, સવાલ જ નથી, સવાલ જ નથી. હા ઈ એમ કહે છે હવે કે આપણે શું કામ હલાવી લઉં, આપણે ઘટતું હોય તો હલાવી લઈએ. અમે કોઈ ખામી છે અથવા કમાવામાં ખામી છે, તમારામાં કઈ ખામી છે? ના ના બિલકુલ બિલકુલ. એટલે એની અપેક્ષા એવી ઊંચી જતી રહી. તમે કહો એમ. હા ના 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 કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. આપણે એવું આપણે મેલું છે યુટ્યુબમાં. યુટ્યુબમાં મૂકવું હોય તો મૂકો તો તમને આપીશ. તો તમે એટલે આ પર્સનલ ગ્રુપ છે કે યુટ્યુબમાં સાર્વજનિક થાય એમ? ના ના યુટ્યુબમાં તો જાહેર જ થાય ને બધું, બરાબર ને? પણ એમાં શું વાંધો, તમે મારો ઓડિયો તો સાંભળ્યો જ હશે, સાંભળ્યો ને? હા તો એ બાબત તો સારી જ છે, તમે તો ભણેલા ગ્રાહક. મને કોઈ વાંધો નથી, આપણે તો કોઈ વાંધો નથી. હા અને આપણી આ વાતચીત રહી એ બહુ લીગલી વ્યવસ્થિત થઈ છે, બરાબર? તો લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આ આવી રીતે હોય છે, આ છોકરાઓની ડિમાન્ડો આવી હોય છે, છોકરા સારા છે અને વ્યવસ્થિત અને 5 લાખ કરતા વધારે કમાય છે, તો એવા છોકરા માટે એવી દીકરી મળી જાય એમ ટૂંકમાં આપણે યુટ્યુબમાં. હવે એમાં છોકરાઓને શું છે, ટૂંકમાં સારી દીકરી, સ્માર્ટ દીકરી જોઈએ છે અને ભણતર એવું જોઈએ છે. હા બિલકુલ બિલકુલ બિલકુલ. હા તો કઈ વાંધો નહીં, યુટ્યુબમાં મેળવું તો આપણે ફોટો મોકલો તો આપણે યુટ્યુબમાં મેળવીએ, બરાબર? બાયોડેટા મોકલીશ લો તો. હા તો બાયોડેટા ને ફોટો મોકલો, બરાબર ને? અને તમારા સંતાનમાં 2 દીકરા, બરાબર ને? 2 દીકરા છે. હા, 2 દીકરીઓ નથી, બરાબર? અને તમે શું કરતા હતા? હું તો ટૂંકમાં ગામડામાં રહું છું, કોડીનાર 10 કિલોમીટર દૂર છે ગામ. અચ્છા સમજાય. બરાબર, ત્યાં રહું છું. અને હું તો ગામ પ્રમાણે થોડુંક સિલાઈ કામ કરું છું અને ગામમાં ટીવી નું કેબલ કનેક્શન હલાવું છું. અરે વાહ, સરસ. એવું બધું કરીને બાળકોને અહીં સુધી પહોંચાડે છે. દીકરાનો બહુ આગળ વધારે છે, બરાબર ને? એમાં જો મારો મોટો દીકરો પણ છે ને, એને IIM બેંગ્લોર જે IIM કર્યું છે ને, તો IIM માં ભણવા જવા માટે બહુ અઘરી પરીક્ષાઓ ને બધું આવે. હા બરાબર. તો એમાં અમારા વિસ્તારમાંથી ફર્સ્ટ છે, બધી જ્ઞાતિમાંથી ને. વાહ ભાઈ વાહ, સરસ. તાલુકામાં જ ફર્સ્ટ છે મારા 2. પછી અમે મારા ઘરેથી 2-3 તાલુકા પંચાયતમાં રહ્યા છે. એમ ન્યાય સમિતિના ચેરમેન 5 વર્ષ રહ્યા છે, 2.5 વર્ષ કારોબારી ચેરમેન રહ્યા છે. બરાબર. એવી પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ કરીએ ને, બાકીનું આવું બધું કરીએ છીએ. સરસ. કાંઈ વાંધો નહીં, તમે છે ને દીકરાનો ફોટો બાયોડેટા મોકલો અને આપણે એના હાઇલાઇટ સારી રીતે કરશું કે ભાઈ. હવે એ હમણાં જાન્યુઆરી પૂરો થાય ને ત્યારે આવે છે, 1.5 મહિના પૂરતો ઘરે. હા બરાબર. ત્યાં સુધીમાં કંઈક મેળા હોય તો આવી જાય આપણે, બરાબર ને? હા, એટલે અમે ગયા વખતે આવ્યો તો 5-6-7 મહિના પહેલા આવ્યો તો ત્યારે 2 મહિના રોકાઈ ગયો હતો. હમણાં એ આવે છે તો 15 તારીખે. પણ અમદાવાદ એના મિત્રો છે ને, કોઈ દોસ્તાર સાથે ભણવા વાળા, તો એ ત્યાંથી અમદાવાદ થી પાછા 8-10 દિવસ પૂરતા થાઈલેન્ડ ને એ બાજુ જવાના છે. બરાબર. એટલે એ ત્યાં થઈને પછી પાછો અમદાવાદ આવીને પછી ઘરે આવશે. એટલે ટૂંકમાં જાન્યુઆરી મહિનો અમારે લગભગ પૂરો થઈ જાય. 31 તારીખે જાન્યુઆરી આવે છે. બરાબર. એટલે અમારી ગણિત છે એવી કે ક્યાંક જો આ મહિનો ક્યાંક મળી જાય ને સારું પાત્ર તો સારું. ના સવાલ. હું દીકરાનું નામ શું છે આખું? દીકરાનું નામ હિરેન ગોવિંદભાઈ સોસા. હું તમને બાયોડેટા જ મોકલી આપું. મોકલી દો. અને એમાં ફોટો હશે ને તો ફોટો મોકલો. હા, એમાં ફોટો તો છે. હા તો રેડી. છોકરા તો એમાં કઈ ઘટે નહીં, જોઈને એટલે તમે વાત કરી એના પરથી મને લાગ્યું કે હીરો જેવા છોકરા હોય કોઈ સવાલ. હીરો. અને એની ડિમાન્ડ બરાબર જ છે. અને આટલો પગાર 5.5 લાખ જેવો પગાર કમાતા હોય તો એની ડિમાન્ડ તો હોય જ ને એમ. અને એને એવી મળવી જોઈએ, હું તો કહું છું. હા, એમાં ઉંમરે હજી તો એને ઉંમર હજી એને પેલી નાની છે, 27 વર્ષ જ થાય છે. ઉંમર બરાબર જ ગણાય, કઈ વાંધો. એટલે એમ કે હજી 2 વર્ષ વ્યા જાય તો હું વાંધો મને એમ કે. સાચી વાત. ના સારું ગોતતા ભલે સમય જાય, પણ આપણે બધે પ્રયત્ન કરતા રહેવું પડે બધે, બરાબર? બસ પ્રયત્ન, મેં કીધું પ્રયત્ન કરીએ તો. પછી જો આખરી નિર્ણય તો તમારે અને છોકરા જ કરવાનો, બરાબર? પ્રયત્ન કરવા શું વાંધો આપણે બધી જગ્યાએ, બરાબર? થોડીક અપેક્ષા એવી છે કે દીકરી છે ને સરસ સુંદર હોય અને ભણતર સારું હોય અને સંસ્કારી પરિવાર હોય. હા રેડી. બરાબર. અમારે તો નહીં, આમ તો કોઈ જ્ઞાતિવાદી ટૂંકમાં મારે તો છે નહીં, તો એવું પણ નથી. હા એવું જ હોય. સાચી વાત. હું એવા વિચારમાં માનતો નથી. આમ ભલે આગળ તમે વાત કરી સાચા છે, પણ પાત્ર સારું મળતું હોય ને એવું સંસ્કારી દીકરી મળતું. આ દીકરી છે ને એમને ખાલી સગાઈ કરીને તો પણ એટલી બધી વ્યવસ્થિત આમ છે, સંસ્કારી, બહુ જ અમારું માન, રિસ્પેક્ટ આ બધું રાખે. એટલે આપણે એમ થાય કે એમ કઈ વાંધો નથી, એવું પાત્ર હોય તો પણ વાંધો નથી, પણ આપણી જ્ઞાતિમાંથી મળતું હોય તો વધારે સારું. બેટર એ પણ કદાચ માનો બીજેથી સારું મળતું હોય અને છોકરાને ફીટ બેસતો તો એ પણ કરી શકાય ખરું એમ, બરાબર? ના રેડી. ના સારું, એટલું ફ્લેક્સિબલ રહેવું પડે આપણે, છોકરા ભણેલા હોય એટલે. બરાબર, ભણેલા એટલે અપેક્ષા એ પ્રમાણે રહેવું પડે. હા બિલકુલ. ના ખોટું નથી, કઈ ખોટું. હા, તો હું તમને એમાં બાયોડેટા ને એવું નાખું છું. મોકલો. કઈ વાંધો નહીં. બરાબર. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.